investment in love will give you maximum interest in return. પ્રેમમાં રોકાણ કરો અને ન ધારેલું વ્યાજ મેળવો પાછું. બેંક તો પહેલા કહેતી હતી 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષે બમણા. પ્રેમમાં પૈસા રોકો. પ્રેમ એ પૈસા કરતા વધુ કિંમતી, બધી સંપત્તિ કરતા વધુ કિંમતી. એમાં રોકો. બમણા 3 ગણા ભૂલી જાઓ. એટલો પ્રમાણમાં પ્રેમ પાછો આવશે, કલ્પના નહીં કરી હોય. વહેંચી તો જુઓ. એક વખત લવ ફોર ઓલ, સ્વાર્થ વગર, કોઈ બદલો નથી જોઈતો, કોઈ અપેક્ષા નથી. શું મળશે મને પ્રેમના સંબંધમાં એ વિચારવાનું નથી. એવું વિચારવું હોય તો એ થોડી પ્રેમ હોય. વિચારીને પ્રેમ ના થાય. હા, વિચારીને વેપાર થાય, ધંધો થાય. નફાખોટની વાત એ વિચારવામાં આવે. પ્રેમમાં નફો નથી, પ્રેમમાં ખોટ છે. કેમ કે પ્રેમમાં સામે તો કશું જોઈતું નથી, આવતું નથી. પ્રેમમાં તો જે છે આપણી પાસે એ આપી દેવાનું છે. આપણે સાવ ખતમ, શૂન્ય, 0 થઈ જઈએ. તો પછી કશું આવતું નથી તો નફો કેવી રીતે થશે? પ્રેમ વેપાર નથી. પ્રેમ એ કોઈ ધંધો નથી, કમાણી નથી. હૃદય ખોલીને લાગણીઓ છલકાઈ જાય મનગમતા માણસો ઉપર. અને સાચું કહું, પ્રેમની જે બહુ જ મોટા માણસોની વ્યાખ્યા છે ને, એને તો મનગમતા અને અણગમતા એવા કોઈ માણસ રાખ્યા જ નહીં. એને તો કીધું પ્રેમ કરો છો ને, હા બસ. હવે કોઈ મનગમતું કે અણગમતું છે જ નહીં. અને લવ ફોર ઓલ કહ્યું માટે માત્ર માણસને નહીં, તમે તો બધાને પ્રેમ કરશો. પશુ, પક્ષી, વૃક્ષ, ધરતી, નદી, પર્વત, સાગર, વાદળ, બધાને પ્રેમ કરશો. હવે આ બધા જે પ્રેમ કરે છે, જો સૂર્ય પ્રેમ કરે છે, પ્રકાશ આપે છે. વાદળ પાણી આપે છે. સામે કશું માંગતા નથી. પ્રેમનો નિયમ જે છે, આપ્યા કરો, લૂંટાયા કરો, રોકાણ કર્યા કરો. પાછો સામે પ્રેમ જ આવશે, બીજું કશું નહીં આવે. પ્રેમનો બદલો પ્રેમ. મેં સાંભળ્યું છે કે કેટલી બધી પેઢીઓ બજારમાંથી ઉઠી ગઈ નુકસાન કરીને, નાદારી નોંધાઈ દીધી, ઉઠમણું થઈ ગયું. પ્રેમમાં તમે ગમે તેટલું લૂંટાવો, તમારું દેવાળું નહીં નીકળે, તમે નાદાર નહીં થાઓ. બાઇબલનું વાક્ય છે, જે આપી દે છે એને બહુ જ વધારે આપવામાં આવે છે. બસ બાઇબલમાં તો વિશ્વાસ રાખીએ. જીસસે કહ્યું હતું. અને ઈશ્વરનો દીકરો જ્યારે કહે છે કે જે આપી દેશે એને આપવામાં આવશે, તો પછી પ્રેમ આપી દેવામાં શું વાંધો છે? એ
પાછો જ આપશે.